ક્રાંતિકારી જય ભીમ, જય કાશીરામ સાથીઓ. હું આપનો ભાઈ સમ્રાટ યોગેશ. આ પ્રસ્તુત વિડીયોના માધ્યમથી હું આજે સમજવા માગું છું કે આ ઘેટાનું ટોળું છે અને આટલા બધા વિશાળ ટોળાને માત્ર 2 કૂતરાઓ જ કંટ્રોલ કરે છે. આપણા સમાજની પણ આવી જ હાલત છે. બાબા સાહેબના નામ પર એક ભીડ તો તૈયાર થઈ છે, એક ટોળું તો એકઠું થયું છે, પણ એ માત્ર ટોળું છે. એને હેન્ડલ અમુક નેતાઓ જે દલાલ બની ગયા છે, કોઈને કોંગ્રેસ, બીજેપી, આમ આદમી પાર્ટીના, એ દલાલો કંટ્રોલ કરે છે આ ભીડને. કેમ કે આપણે એક ભીડ માત્ર એટલે છે કે આપણું કોઈ વાંચન નથી, આપણો કોઈ અભ્યાસ નથી, આપણે નથી કોઈ જાણકારી નથી, આપણું ખુદનો તર્ક. બસ જે પણ નેતા બનીને સારું સારું બોલે, જોર જોરથી બોલે, તાકાતથી બોલે, એ આપણે માની જ લીધું છે, આપણે સ્વીકારી જ લીધું છે. અને આપણા જેટલા પણ દુઃખોનું કારણ છે એનું મહત્વનું કારણ આ છે. આ 2 જે માત્ર કૂતરા છે એ એમના માલિકોના કયા પ્રમાણે આપણને હવે ચૂંટણી આવે છે 2024ની, જોજો મોટી મોટી હુંકાર રેલી, ફલાણી રેલીને, આ રેલીને, એવી રેલીઓ યોજાશે ને આ રેલીઓનો લોકોને એકત્રિત કરીને ક્યાં વોટ ન ખાવા, ક્યાં મત અપાવવા, એ આ કૂતરાઓ નક્કી કરે છે એમના માલિકોના કહેવા પ્રમાણે. આ દલાલ ચમચા જેને સીધી ભાષામાં કહીએ છીએ, જે કોંગ્રેસ, બીજેપી, આપમાં જોડાઈને આપણા સમાજના મતનું ચૂંટણી સમયે આ રીતે વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. આપણે જઈએ છીએ, આપણે જોડાઈએ છીએ માત્ર બાબા સાહેબના નામ પર, સમાજના